આપકી અદાલતમાં રવિ શાસ્ત્રી પર આરોપ છે કે તેઓ અહંકારી છે. રવિ, તમારો ક્રિકેટના મેદાનનો રેકોર્ડ જોયો. 23 વર્ષની ઉંમરમાં તમે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની ગયા. 24 વર્ષની ઉંમરમાં 2000 રન બનાવ્યા, 100 વિકેટ લઈ લીધી હતી. જબરદસ્ત રેકોર્ડ હતા. પણ જ્યારે રવિ શાસ્ત્રી મેદાનમાં ઉતરતા તો પબ્લિક કહેતી કે રવિ શાસ્ત્રી હાય હાય. મારા હિસાબે હું એવો એક્રોસ આવતો હતો લોકો માટે કે હું એરોગન્ટ છું, કેમ કે મારી બોડી લેંગ્વેજ એવી હતી. હું ઘણો સેલ્ફ કોન્ફિડન્ટ હતો મારી એબિલિટીમાં, અને મારા માટે ક્રિકેટ ઘણી સિરિયસ ગેમ હતી. તો હું ઓન ધ ફિલ્ડ વધારે ટાઈમપાસ નહોતો કરતો. હું એક્સ્ટ્રીમલી હાર્ડ ક્રિકેટ રમતો હતો. તો ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ ઘણો એરોગન્ટ માણસ છે. પબ્લિકને લાગતું તું રવિ શાસ્ત્રી 100 રન બનાવે તો પણ રવિ શાસ્ત્રી હાય હાય, વિકેટ લે તો પણ હાય હાય. અને પછી ઘણા વર્ષો પછી જ્યારે આ જ લોકો મને મળ્યા, એકચ્યુઅલી કે ક્યારે પણ મળતા હતા ઓફ ધ ફિલ્ડ મને, તો એ જ લોકો કહેતા હતા કે યાર, અમને તો એવી ઇમ્પ્રેશન છે કે તમે ઘણા એરોગન્ટ છો, પણ તમે રિયલ લાઈફમાં એબ્સોલ્યુટલી નોર્મલ માણસ છો. જે તમારા ઓપોનન્ટ હતા, ઓસ્ટ્રેલિયન હતા, ઇંગ્લિશ બેટ્સમેન હતા, બોલર્સ હતા, એમને ખબર પડતી હતી કે પબ્લિક શું કહી રહી છે રવિ શાસ્ત્રી વિશે? હા, હિન્દી તો શીખી ગયા હતા એ લોકો, પણ ઘણું જલ્દી શીખી ગયા અને પછી ચીડવવાનું શરૂ કર્યું. પણ એમને ખબર હતી કે આ એવો બદમાશ છે કે જેટલું ક્રાઉડ એને હાય હાય કરશે, આ વધારે ડિટરમિન. ઘણીવાર મેં સાંભળ્યું કે તમે એમને એવું કહ્યું કે એ હાય હાય નો મતલબ આ જે હાય હાય છે એ વાળું હાય હાય. નહીં, એ પાછળથી. તમે બિલકુલ સાચું કહ્યું. આ સાચું કહ્યું રજતજી. આ મેં શીખ્યું પાછળથી. કારણ કે જ્યારે હું કોમેન્ટ્રી કરવા, તો એ જ લોકો જે હાય હાય કરતા હતા એમણે હાય રવિ કરવાનું શરૂ કરી દીધું. જેમ તમે કહ્યું, તો હું એ વિચારી રહ્યો હતો કે જ્યારે આ હાય હાય ચાલતું હતું, મારે પહેલાથી જ આ કરવું જોઈતું હતું. હલો, હાય, નમસ્તે, તો ખુશ થઈ જાત પબ્લિક. પણ રવિ, આટલા વર્ષો પછી પણ તમે કહો છો કોમેન્ટ્રી કરો છો, તમે અંદાજ બદલ્યો, લોકોને નથી લાગતું. હવે જુઓ, છાપાની હેડલાઇન છે, જ્યારે હેડ કોચની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ થયા તો બોર્ડે કહ્યું, ધ્યાન રાખો, શાસ્ત્રી અહંકારી છે અને કુંબલે મિલનસાર. આ અહંકાર હોવાને કારણે નથી બન્યું. હવે મને પણ નથી ખબર. એક એવું જે પણ લોકો કહેવા ઈચ્છે છે એ કહી શકે છે, પણ મારું દિલ તો સાફ હતું, કારણ કે મને ખબર હતી કે 18 મહિનામાં મેં કેવું કામ કર્યું. ઈમાનદારી અને ટ્રસ્ટ સાથે મેં કામ કર્યું ઇન્ડિયન ટીમ માટે, અને બધાને ખબર છે કે રિઝલ્ટ શું છે. તો મને એ વાતની આઈ ડોન્ટ ફીલ અફ્રેડ એટ ઓલ. હું ઇનફેક્ટ પ્રાઉડ છું કે મને ઓપોર્ચ્યુનિટી મળી. 18 મહિનાનું તમે કામ કહો છો, એના વિશે ગૌતમ ગંભીરનું સ્ટેટમેન્ટ જોયું. એ કહી રહ્યા છે કે 18 મહિનામાં શું કર્યું એ તો કહો. બાંગ્લાદેશમાં સિરીઝ કેમ હાર્યા? પોતાના ઘરે સાઉથ આફ્રિકાથી કેમ હાર્યા? રવિ શાસ્ત્રી હીરો બની રહ્યા હતા. આપણે તો હ્યુમન બીંગ છે. ગૌતમ ગંભીર પણ ઘણી ક્રિકેટ રમ્યા છે, એમને ખબર છે દરેક વખતે 100 નહીં બનાવી શકાય. એમના પણ ઝીરોઝ આપણે ગણીને એમને જણાવી શકીએ છીએ કેટલા બધા. આપણે તો હ્યુમન બીંગ છીએ ભાઈ. દરેક મેચ થોડી જીતી શકાય છે, પણ ઓવરઓલ પરફોર્મન્સ જોવું જોઈએ. અને મારા ખ્યાલમાં છેલ્લા 18 મહિનામાં જો ઇન્ડિયન્સ ટીમનું પરફોર્મન્સ જોવા મળ્યું છે, એ તો ઘણું સારું પરફોર્મન્સ હતું એક્રોસ ઓલ 3 ફોર્મેટ્સ. જ્યારે હું હતો ડિરેક્ટર, તેઓ એક સ્ટેજ પર નંબર 1 હતા ટેસ્ટમાં, નંબર 1 હતા T20માં, અને નંબર 2 હતા વન ડે ઇન્ટરનેશનલમાં. પણ બાંગ્લાદેશથી તો હાર્યા. બાંગ્લાદેશથી હાર્યા, અને આ ક્રેડિટ આપવી જોઈએ બાંગ્લાદેશને, કારણ કે બાંગ્લાદેશ ઘણી જ સારી ટીમ છે ઇન બાંગ્લાદેશ. અને જો એમનો રેકોર્ડ જોવા જોઈએ, લાસ્ટ 2 વર્ષમાં એમણે ઇન્ડિયાને હરાવ્યું છે, સાઉથ આફ્રિકાને હરાવ્યું છે, પાકિસ્તાનને હરાવ્યું છે, ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે, અને હવે 2-1 હાર્યા એ ઇંગ્લેન્ડની સાથે. આ એમની પહેલી ડિફીટ હતી લગભગ 2 વર્ષ. પણ હારો તો પણ તમને ગુસ્સો આવતો તો. સાઉથ આફ્રિકાથી મુંબઈમાં હાર્યા તો તમે ક્યુરેટરને પકડી લીધો જઈને. નહીં, મેં ક્યુરેટરને નતો પકડ્યો. ક્યુરેટરે ફરિયાદ કરી, એણે કહ્યું કે ધમકી આપી. નહીં, ધમકી બિલકુલ નહીં. એવું લાગ્યું છું ધમકી આપું છું. જોયું? બિલકુલ નહીં. તમે છોકરાઓને પૂછી જુઓ, છોકરાઓને જઈને પૂછી જુઓ તમે આવું કરે. અને છોકરીઓને? છોકરીઓને તો ક્યારે ધમકી આપવી જ નહીં જોઈએ.
એ તરફ જવું જ નહીં જોઈએ. પણ પણ તમે સૌરવ ગાંગુલીને પણ ધમકી આપી. તમે કહ્યું એમણે મને ડિસરિસ્પેક્ટ કર્યું. નહીં 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 નહીં. મેં ધમકી નથી આપી. મેં જુઓ એ ઇન્ટરવ્યૂ હતો અને અમને બોર્ડે કહ્યું હતું કે જો તમે, કેમ કે સમય ઓછો છે, જો તમે 2 દિવસમાં નહીં આવી શકો કલકત્તા, તો તમે વિડીયો કોન્ફરન્સ પર કરી શકો છો. પણ રવિ, આ એરોગન્સ નથી. તમે બેંકોકમાં રજા માણી રહ્યા હતા. ઇન્ડિયન ટીમના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ છે. હમ. આ તમારો અહંકાર છે કે હું તો જ્યાં છું ત્યાંથી જ આપી નહીં નહીં દઈશ? નહીં, આ તો ઓલરેડી પહેલાથી પ્લાન થયેલું હતું અને હું ત્યાં હતો. ત્યાં જ્યારે મેલ આવ્યો BCCI થી, એમાં સ્પષ્ટ લખેલું કે 2 દિવસનો સમય છે, તો તમે નહીં આવી શક્યા તો આ સમય પણ લખેલો છે, આ સમય તમારે વિડીયો કોન્ફરન્સ પર આવવું પડશે. અને સચિનજી હતા વિડીયો કોન્ફરન્સ પર, VVS લક્ષ્મણ અને સંજય જગદાલેજી એ તો ત્યાં જ હતા. તો મેં કહ્યું કે જો આ લખેલું છે તો હું કંઈક ખોટું નથી કરી રહ્યો. હું ડિસઅપોઇન્ટ એટલે થઈ ગયો કેમ કે સચિનજી બેસી શકે છે ઇંગ્લેન્ડથી 6 કલાક 7 કલાક વિડીયો કોન્ફરન્સ પર. VVS લક્ષ્મણ હતા ત્યાં તો સૌરભ નહોતો. તો મને દુઃખ લાગ્યું કે ડિસઅપોઇન્ટેડ હતો. મને સિલેક્શન વિશે કંઈ ફરક નથી પડતો. એ જાણીતા ક્રિકેટર છે, એમને ખબર છે કોને સિલેક્ટ કરવાના છે નથી કરવાના. એનાથી મને કોઈ લેવા દેવા નથી. મને ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતું કે એક માણસે 18 મહિના કે 20 મહિના ઘણું સારું કામ કર્યું છે કન્ટ્રી માટે. આ સિલેક્શન પ્રોસેસ છે તો એટલીસ્ટ થોડી તો ઇજ્જત હોવી જોઈએ. બધા કહે છે સૌરવ ગાંગુલી દાદા છે, એમની સાથે પંગો નહીં લેવો જોઈએ. તમે લઈ લીધો. કોઈ ફરક નથી પડતો મને. મેં તો ઘણા લોકો સાથે પંગા લીધા છે. કારણ કે એ ઇમ્પ્રેશન છે કે અનિલ કુંબલેને એટલે સિલેક્ટ કરવામાં આવ્યા કેમ કે મિલનસાર છે, સૌની સાથે મળીને ચાલે છે, સૌને સાથે લઈને ચાલે છે, અને રવિ શાસ્ત્રી પોતાની દુનિયામાં રહે છે. નહીં. હવે એવું તો કહેશે કે લોકો જેની જગ્યાએ હું બોલી શકે છે. સૌરવે કહ્યું કે તમે તમારી દુનિયા એક પોતાના વર્લ્ડ ઓફિસ ઓનમાં રહો છો. હા, હું એ કહી શકે છે. હું એમને એટલું જ કહીશ કે એટલે આપણે નંબર 1 થઈ ગયા ટેસ્ટમાં, નંબર 1 થઈ ગયા T20માં અને નંબર 2 થઈ ગયા આપણી વન ડે ગેમમાં. કારણ કે હું મારી પોતાની દુનિયામાં હતો. તો સૌરવ ગાંગુલી સાથે ઝઘડો શું છે? કોઈ ઝઘડો નથી. દાદા છે ભાઈ, દાદા છે. ઝઘડો શું છે? સૌરવ મારા જુનિયર છે. જ્યારે હું જ્યારે રમી રહ્યો હતો વેસ્ટ ઝોન માટે, કે એ રમી રહ્યા હતા ઈસ્ટ ઝોન માટે, મને યાદ છે હું ટાટાઝમાં કામ કરતો હતો. હું કેપ્ટન હતો ટાટાઝનો અને મને એટલી સારી લાગી એમની બેટિંગ અને ક્રિકેટ એબિલિટી કે મેં ટાટાઝમાં લોકોને કહ્યું કે આને લો ટાટા સ્ટીલમાં. એ આજ સુધી છે ટાટા સ્ટીલ ટીમમાં. તો પછી કેમ સૌરવ એ ઇન્ટરવ્યુ વચ્ચે છોડીને જતા રહ્યા? એ તમારે એમને પૂછવું પડશે. કારણ કે હું તો હતો ઇન્ટરવ્યૂ માટે, પણ સૌરવ નહીં હતો. તો આ પ્રશ્ન એમને જ પૂછશો તો એમને answer તો મળી જરૂર જશે તમને. પૂછીશ, પણ તમને એ પૂછવા ઈચ્છું છું કે અનિલ કુંબલે હેડ કોચ છે ટીમના. હા સ્વાભાવિક છે તમને પોઝિશન ન મળી તો થોડી નારાજગી પણ થઈ હતી. હા. પણ શું તમને લાગે છે કે અનિલ કુંબલે સાચે જ એક સારા કોચ અરે, હોઈ શકે છે? જબરદસ્ત ક્રિકેટર. જો કોચ, હવે ખબર પડશે. કારણ કે જેમ મેં ક્યારે નથી કર્યું, તો તમે કોઈ માણસને જજ કરી શકો છો 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પછી. કારણ કે હમણાં તો નવા આવ્યા છે અને મને કોઈ શક નથી કે તેઓ સારું કામ નહીં કરે. તેઓ જબરદસ્ત કામ કરશે. કારણ કે મનાયેલો ક્રિકેટર છે. 600ની ઉપર વિકેટ લઈ ચૂક્યા છે, ફાઇટર છે. તો આ બધી ક્વોલિટી જે યંગસ્ટર્સ જે શીખે છે અનિલથી, અને અનિલની એક સારી ક્વોલિટી એ છે કે યારે હાર નથી માનતો. જ્યાં સુધી મેચ ખતમ નહીં થાય એ લડશે. તો આ બધી ક્વોલિટી ટીમમાં આવશે તો મારા ખ્યાલમાં એમને ઘણો બેનિફિટ થવો જોઈએ. કેમ કે એ કન્ટેમ્પરરી ક્રિકેટ પણ ઘણા કમ્પેન્ટરી ક્રિકેટર છે. એ થોડા સમય પહેલા એ RCBના મેન્ટોર હતા, મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટોર હતા. એ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે 2007-2008 સુધી. તો જે ઇન્ટિગ્રિટી અને રેપ્યુટેશન છે એમનું, એ ઘણું સારું છે. એ તો મારા ખ્યાલમાં ઇન્ડિયન ટીમને બેનિફિટ તો થશે. ઇન્ટિગ્રિટી એક્સપિરિયન્સ તો તમારો પણ છે, તો તમે એમનાથી વધુ સારા હોત. એમ તો અમારો તો સમય હતો 18 મહિના, પણ એ 18 મહિનામાં મને જે ઓપોર્ચ્યુનિટી મળી હતી, હું આ BCCIને થેન્ક કરવા ઈચ્છું છું કે આવી ઓપોર્ચ્યુનિટી આપી. કારણ કે મને ન લાગતું હતું કે આટલું સારું કરી શકે છે ટીમ આટલા ઓછા સમયમાં. તો હું પ્લેયર્સને આપવી જોઈએ ક્રેડિટ કે તેમણે આટલું સરળ પરફોર્મ કર્યું આટલા ઓછા સમયમાં એક્રોસ ઓલ 3 ફોર્મેટ. જરૂર. જનતામાંથી કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? સર, તમે કહ્યું કે મેં 18 મંથ્સમાં ટીમને ઘણું ઇમ્પ્રૂવ કરી દીધી છે.
એઝ બટ તમે જ્યારે નહીં હતા એઝ અ મેનેજર ત્યારે પણ તો ટીમ વર્લ્ડ કપ પણ જીતી, એના પહેલા પણ T20 વર્લ્ડ કપ જીતી હતી, ટેસ્ટમાં પણ નંબર 1 પર આવી હતી. તો મતલબ ફરક શું પડ્યો છે? નહીં, ફરક એટલો પડ્યો કે જ્યારે મેં લીધું, મેં ટેક ઓવર કર્યું હતું, ત્યારે પરફોર્મન્સ જે ઇન્ડિયન ટીમનું હતું એ પાછલા 12-18 મહિનામાં એ એટલું સારું નહીં હતું. એ મારા ખ્યાલે ઇંગ્લેન્ડથી હારી ચૂક્યા હતા 3-1, અને ઘણા ટેસ્ટ મેચ 2.5 દિવસ 3 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તો મારા ખ્યાલે જે કોન્ફિડન્સ લેવલ હતું પ્લેયર્સનું એ ઓછું થઈ ગયું હતું. તો જ્યારે મને કહેવાયું કે તમે ટેક ઓવર કરો, તો અમે અમારો કોચિંગ સ્ટાફ પણ લાવ્યા. એનાથી ઘણો ફરક પડી ગયો હતો. અને કારણ કે ઘણા ઇન્ડિયન્સ કોચિસ આવી ગયા હતા, સંજય બંગર, ભરત અરુણ, શ્રીધર, જે હજી સુધી છે. તમને નથી લાગતું કે આપણે જો ક્રેગ ક્રિસ્ટનને જ રિટર્ન કરતે આફ્ટર વર્લ્ડ કપ તો ટીમ એમ જ સારું રમતી રહેતે? નહીં, એ કર્યું ને, થોડી વાર માટે કર્યું ને. એ પોતે જતા રહ્યા. એ બોલ્યા કે હવે મારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે, તો એટલે ડંકન ફ્લેચરને અપોઇન્ટમેન્ટ કર્યા. તો ડંકન ફ્લેચર હતા 2 વર્ષ, તો મારા હિસાબે 4 વર્ષ હતા ડંકન ફ્લેચર, હું એમના અંતિમ વર્ષે. તો એ પીરિયડની જે વાત કરીએ છીએ, તો એ પરફોર્મન્સ જોવા જઈએ તો જે પરફોર્મન્સ હોવું જોઈએ ઇન્ડિયન ટીમનું એ એટલું સારું નહીં હતું. 4-0 હાર્યા હતા ઇંગ્લેન્ડમાં, 4-0 હાર્યા હતા ઓસ્ટ્રેલિયામાં. તો આ બધા પરફોર્મન્સ એ સમયના હતા. જો આપણી ટીમમાં ઘણા બધા યંગસ્ટર્સ છે, એક્સપિરિયન્સ પ્લેયર પણ છે, તો જ્યારે તમે ડિરેક્ટર હતા તો વાત સાંભળતા હતા બધા લોકો? બિલકુલ. આ ઘણી ડિસિપ્લિન સાઇડ છે. આ એક વસ્તુ હું આ કહેવું પડશે લોકોને કે આ જે ડિસિપ્લિન, એમના વર્ક એથિક્સ, જે એમની રિસ્પેક્ટ છે એમને માટે, એ ઘણી જબરદસ્ત છે. અને મને એટલે એવું ન હતું કે આટલું ફોકસ હશે આ ટીમને, પણ ફોકસ ઘણું જબરદસ્ત છે. સ્પેશિયલી યંગસ્ટર્સ જે છે, ખબર છે આજકાલના IPL છે, પૈસા છે ગેમમાં, પણ એમનો જે ફોકસ છે ટેસ્ટ ક્રિકેટ પર એ ઘણો સારો છે. એ મને સૌથી સારું લાગ્યું. અને જેવા MS હોય કે વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા હોય કે અજિંક્ય રાણે હોય, એમનો કોઈ ઈગો નથી. ટીમ સ્પિરિટ જે છે એ ઘણી જબરદસ્ત છે.